ગુજરાતમાં બે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ, વિસાવદર અને કડી. પરંતુ સૌથી વધુ ચર્ચામાં રહી હોય તેવી વિધાનસભા છે વિસાવદર. અને એ એટલા માટે કારણ કે ત્રિપાંખીયો જંગ તો હતો, પરંતુ ઉમેદવારોએ જે રીતે પ્રચાર કર્યો અને જે રીતે અલગ અલગ સ્ટેટમેન્ટ આવ્યા તેને લઈને પ્રચાર સમયે પણ એ ચર્ચામાં રહી. આ સાથે જ જ્યારે ચૂંટણી યોજાઈ તે સમયે ને હવે જ્યારે પરિણામ આવવાના છે તો તેને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. અને ચર્ચા એ ચાલી રહી છે કે ભાઈ વિસાવદર કોણ જીતે છે. સટ્ટા બજારમાં અત્યારે અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે. અને જે અત્યારે ગણિત બેસાડવામાં આવી રહ્યા છે, એટલે કે સોગઠા બેસાડવામાં આવી રહ્યા છે, તેની આપણે આજે વાત કરવાના છે. ખાસ કરીને વિસાવદર બેઠકની કે હાલ કઈ ચર્ચાઓ ચાલી રહી છે. જો કે આ આંકડામાં પહેલા જ કહી દઉં કે જે આ આંકડા છે તેની પુષ્ટિ અમે નથી કરી રહ્યા. અત્યારે જે ચર્ચા ચાલી રહી છે તેની જ આપણે વાત કરી રહ્યા છે. એટલે કોઈ પણ બંધ બેસતી પાઘડી ન પહેરી લે તેની ખાસ સાવચેતી રાખવાની છે. તો સટ્ટા બજારમાં અત્યારે વાયરલ કયું ગણિત છે. સવાલ એ છે કે વિસાવદરમાં ગોપાલ હારે છે કે પછી કિરીટ પટેલ. એટલે કે અહીંયા આમ આદમી પાર્ટી અને બીજેપીની વાત થઈ રહી છે. ઉમેદવારોની સાથે પાર્ટી અહીંયા વધારે મહત્વની પણ છે. પાટીદારોના વધુ મત ઇટાલિયાને મળશે, આ સવાલ અત્યારે થઈ રહ્યો છે. કારણ કે હવે કેવી રીતે એ પણ આપણે જોઈ લઈએ. આ જે વાયરલ થઈ રહ્યું છે એ આધારે અમે કહી રહ્યા છે. કારણ કે કિરીટ પટેલ જે ભાજપના ઉમેદવાર, ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. હવે પાટીદાર મત કેટલા અને કઈ જ્ઞાતિના છે, કઈ રીતે મળી શકે છે એની વાત કરીએ. જો પાટીદાર મતની વાત કરીએ તો 22,000 મત કિરીટ પટેલને મળી શકે એ પ્રકારની ગણતરી અત્યારે બેસાડી રહ્યું છે સટ્ટા બજાર. આ સાથે અન્ય જ્ઞાતિના કેટલા મત તો 43,700 મત મળી શકે છે. અને આ સાથે કુલ મત કેટલા થઈ શકે તો 65,700 મત થઈ શકે છે. કોને મળી શકે? કોને? તો પછી કિરીટ પટેલને. આ સાથે ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તો પાટીદારોના મત અહીંયા જોઈએ, અહીંયા આંકડામાં મોટો ઉલટફેર અહીંયા જોવા મળી રહ્યો છે. પાટીદાર, કારણ કે આ જે વિસ્તાર છે પાટીદાર પ્રભાવિત વિસ્તાર છે ને એટલા માટે આ સૌથી મહત્વનું છે. બીજેપીને પાટીદારના મત કેટલા મળી શકે તો 22,000. જ્યારે કે સટ્ટા બજારમાં અત્યારે હાઈ ચાલી રહ્યા છે અને ટોપ પર અત્યારે જોવા મળી રહ્યા છે ગોપાલ ઇટાલિયા. તેમાં પણ પાટીદારોના મત કેટલા મળી શકે છે તો 40,000 મત ગોપાલ ઇટાલિયાને મળી શકે છે. જ્યારે કે અન્ય જ્ઞાતિના એટલા મત નહીં મળે, 23,200 મત મળી શકે છે એવું ગણિત અહીંયા બેસાડાઈ રહ્યું છે. તો ટોટલ કેટલા મત થાય છે તો 63,200 મત ગોપાલ ઇટાલિયાને મળી શકે છે. પરંતુ ટોટલ મતની વાત કરીએ તો અહીંયા હાવી કોણ છે? બીજેપી હાવી જોવા મળી રહ્યું છે. પરંતુ સવાલ એ છે કે પાટીદારના ગઢમાં જ પાટીદારો બીજેપીને ક્યાં હરાવી રહ્યા છે? આ સવાલ અત્યારે ઉદ્ભવી રહ્યો છે. હવે ત્રણ ચહેરા જોઈ લો, ત્રણે ચહેરા જેઓ વચ્ચે આ જંગ ખેલાયો, જીતશે આ ત્રણમાંથી એક જ. કોણ જીતવાનું છે એ સૌથી રસપ્રદ રહેવાનું છે. કિરીટ પટેલ બીજેપીના ઉમેદવાર 65,700 મત. આ સાથે જ ગોપાલ ઇટાલિયા જેમને 63,200 મત. જ્યારે કે કોંગ્રેસના જે ઉમેદવાર છે જે નીતિન રાણપરિયા જેમને 19,000 મત મળી શકે છે તે પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે. એટલે કે અહીંયા જીત નક્કી કોની કરાઈ રહી છે? બીજેપીના ઉમેદવાર કિરીટ પટેલને 2,500 મતની લીડનો દાવો છે. અહીંયા ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કારણ કે 2022ની વિધાનસભાની જે ચૂંટણી થઈ હતી તેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ હતી, પરંતુ તેમની લીડ કેટલી હતી તો 7,000ની લીડથી તેઓ જીત્યા હતા. અને ત્યારબાદ લોકસભાની જે ચૂંટણી આવી તેમાં બીજેપીના ઉમેદવાર જીત્યા લોકસભાની ચૂંટણીમાં. અને તેમાં બીજેપીના ઉમેદવાર આ વિસ્તારની પર્ટિક્યુલર વાત કરીએ તો 20,000ની લીડનો એક આંકડો સામે આવ્યો. તો હવે જો પાછલી ચૂંટણીઓ જે હમણાં આ ચૂંટણીની પહેલા જ યોજાય છે તેમાં જો લીડનો આંકડો જોઈએ તો આ બહુ જ નાનો હશે. જો આ કદાચ આવું થાય છે તો આ સટ્ટા બજાર કહી રહ્યું છે, અમે નથી કહી રહ્યા. માટે કહી રહ્યા છે કે આ જો બીજેપી અહીંયા જીતે છે તો આ જીતમાં શું હાર હશે? આ સવાલ અત્યારે ઉદ્ભવી રહ્યો છે. આ જો કે વાયરલ આ પ્રકારના ગણિત અત્યારે બેસાડવામાં આવી રહ્યા છે. જો કે આંકડા જે વાયરલ થયા છે તેને લઈને ન્યૂઝ 18 ગુજરાતી આ આંકડાઓની પુષ્ટિ નથી કરી રહ્યું. આની સાથે બીજું પણ એક ગણિત વાયરલ થઈ રહ્યું છે. હવે એ ગણિત કયા પ્રકારનું છે એ પણ જોઈએ. બે અલગ અલગ ગણિત છે. હવે આ ગણિતમાં જોઈએ તો કોને કેટલી લીડ મળી શકે છે. આ વાયરલ ગણિત 2ની વાત કરી રહ્યા છે. કિરીટ પટેલ જે બીજેપીના ઉમેદવાર છે તેમને 71,600 મત મળી શકે છે, જ્યારે કે ગોપાલ ઇટાલિયાને 62,100 મત મળી શકે છે. જ્યારે કે કોંગ્રેસ અને અન્યને ભેગા મળી લઈએ તો 14,845 મત મળી શકે છે. અહીંયા હવે ભાજપના કિરીટ પટેલને જે લીડ મળી શકે છે, કેટલા મતની લીડ છે તો 9,500 મતની લીડ મળી શકે છે. એટલે
પહેલા જે વાત કરી કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા હતા અને તેમની લીડ હતી 7,000ની. જો આ ગણિત સાચું પડે છે તો પછી આ પહેલાની વિધાનસભાની ચૂંટણીમાં જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા જે જીત્યા હતા તેમની જે લીડ છે તે કાપી જશે અને અહીંયા આમની લીડ વધી શકે છે. તો આ પ્રકારના આંકડા અત્યારે વાયરલ થઈ રહ્યા છે. હવે લીડ કોને કઈ મળે છે? કે બંને ગણિતની વાત કરીએ તો બંનેમાં જીત કોની થઈ રહી છે? બીજેપીની પાટીદાર મતની વાત કરીએ તો પાટીદાર મતો કોને વધારે મળી રહ્યા છે? ગોપાલ ઇટાલિયાને, પરંતુ જીત બીજેપીને મળી રહી છે. હવે લીડમાં આંકડામાં ફસાઈ ગયા છે. હવે લીડ કોને કેટલી મળે છે તે જોવાનું રહેશે.